સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર સબ જેલમાંથી 5 મોબાઈલ ફોન મળ્યા છે। અમદાવાદ ઝડપી સ્ક્વોડની ચેકિંગમાં ખુલાસો થયો છે। જેલ સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ। સીટીએ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો। સૌથી મોટા સમાચાર જણાવી દે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર સબ જેલમાં અમદાવાદ ઝડપી સ્ક્વોડ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન જેલ પરિસર તેમજ ખુલ્લી જગ્યાઓમાંથી અલગ અલગ સ્થળેથી કુલ 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। મળેલા તમામ મોબાઈલ ફોન અલગ અલગ કંપનીના હોવાનું સામે આવ્યું છે। જો કે તેમાં કોઈ સિમ કાર્ડ મળી આવ્યા નથી। મોબાઈલ ફોન મળતા જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। પ્રતિબંધિત વસ્તુઓ જેલની અંદર કેવી રીતે પહોંચે અને તેનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। ઝડપી સ્ક્વોડના જેલરની ફરિયાદના આધારે સીટીએ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે મોબાઈલ ફોન જેલમાં પહોંચાડવા પાછળ કોણ જવાબદાર છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ સુરેન્દ્રનગર સબ જેલમાંથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે। અમદાવાદ ઝડપી સ્ક્વોડની ચેકિંગમાં ખુલાસો થયો છે। સમગ્ર મામલે જેલ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। સીટીએ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે સીટીએ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પોલીસે મોબાઈલ ફોન જેલમાં પહોંચાડવા પાછળ કોણ જવાબદાર છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મયુર। જેમાં જેલમાં એક સાથે 5 મોબાઈલ ફોન મળવાની ઘટના કેટલી ગંભીર માનવામાં આવી રહી છે વધુ વિગતવાર માહિતી આપજો। ચોક્કસ આપણે પ્રેરણા વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો નહીં પણ કોઈ પણ જિલ્લાની જ્યારે જેલમાંથી ઘણા લોકો નેટવર્ક ચલાવતા હોય ઘણું બધું ચાલતું હોય છે ખંડણીઓ ચાલતી હોય છે જેલમાંથી આવું ગુજરાતમાં તેમજ બીજા રાજ્યોમાં પણ આપણે જોતા હોય છે જાણતા હોય છે। ત્યારે ખુલ્લેઆમ જો આટલા 6 મોબાઈલો ઝડપાતા હોય અને વારંવાર ઝડપાતા હોય જે અંદર જેલના જે કેદીઓ હોય એ અમુક કેદીઓ જે નામી હોય અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોય એવા કેદીઓ પણ હોય છે। જ્યારે વારંવાર પકડાતું હોય ત્યારે તો એ પેલા એવું હોય કે ભાઈ ગાંધીનગરથી રેડ આવી અને મોબાઈલ ઝડપાના કે જેલ ચેકિંગ થયું હોય। આ તો કહી શકાય કે સિટી પોલીસ જે કહેવાય કે એ લોકોએ પણ એમને બાતમી મળી હોય એના આધારે આવી રીતે રેડ કરી અને હાલ મોબાઈલ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। મોબાઈલ ફોન જેલ અંદર કેવી રીતે પહોંચ્યા તે અંગે શું કઈ પ્રાથમિક માહિતી સામે આવી છે ખરી? અગાઉ વાત કરીએ તો સુરેન્દ્રનગર જેલમાં જે ભારામેલી દારૂની બ્રાન્ડો આવે છે હજારો રૂપિયાની કિંમતની દારૂની બોટલો એવી પણ દારૂ પીતા હોય એવા પણ અગાઉ વિડીયો વાયરલ થયેલા છે। જેલો છે એ પણ હવે કહી શકાય કે આ લોકોને જેને જેલ જેવું કાંઈ હોય નહીં ઘર કરતાં પણ વિશેષથી એન્જોય કરી આનંદ કરતા હોય છે અને એમના ધંધા રોજગાર પણ ચાલુ હોય 2 નંબરના હોય કે કંડણીના હોય કે જી આ ઘટનાના પગલે જેલ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર કે કડક પગલાં લેવામાં આવશે ખરી? એ તો તપાસના આધારે કોઈ એમની ચેકિંગ દરમિયાન કે એમને સીસીટીવી ગેટના ઓલાથી કંઈક ચેક કરવામાં અને એ પણ પોલીસ પણ નિષ્કર્ષ રહી અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો જ આને કોઈ ખબર પડે કે કઈ રીતે મોબાઈલ તેમજ બીજો સામાન પણ જેલમાં આવી રહ્યો। જી ધન્યવાદ મયુર માહિતી બદલ।